અમદાવાદના ખોખરા જૂના મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સના 448 પરિવારો રીડેવલપમેન્ટ માટે તૈયાર થયેલા આવાસોની ફાળવણીના સામે વિરોધ સાથે એએમસીમાં રજૂઆત કરવા પહોંચ્યા। અમદાવાદની એએમસી કચેરી લીમડામાં મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યા હતા। ખોખરા જૂના મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સની કમિટીની જાણ બહાર તેઓને અંધારામાં રાખીને ફાળવણી કરવામાં આવેલ હોય તેવો આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। તો જૂના મકાનોમાં સંયુક્ત પરિવારોના સભ્યોને એક જ બ્લોકમાં એક સાથે ફાળવણી કરવાની વાત હતી, તેનો છેદ ઉડાવીને રહીશો ભારે રોષ સાથે મોરચો લઈને કમિશનર મેયરને મળવા પહોંચ્યા હતા। તંત્રએ ગત રવિવારે વાડજમાં શહેરી આવાસ યોજનાના મકાનોની ફાળવણી સાથે ખોખરાના જૂના મ્યુનિસિપલ ક્વાર્ટર્સના 448 મકાનોનો પણ કર્યો હતો। મારું નામ શિવનારાયણ ચૌહાણ, હું ખોખરા જૂના સ્લમ ક્વાર્ટર્સનો રહેવાસી છું। ત્યાં અમારું મકાન રિકન્સ્ટ્રક્શનમાં ગયું હતું। બધા અમારે 448 મકાન છે। એમાં ગઈકાલે જે ફાળવણી કરી કોર્પોરેશને એમાં અમને ડ્રોથી વાંધો નથી, પણ અમારે જે સફાઈ કામદાર મિત્રો છે અને જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા મિત્રો છે એ બધાને અલગ અલગ ફાળવી દીધા છે મકાન। અને એ બધા અમારી રજૂઆત એવું છે કે જે સફાઈ કામદાર છે એમણે પોતે એમની રજૂઆત એવી છે કે અમને બધાને જોડે મકાન જોઈએ। સફાઈ કામદાર બધા જોડે મકાન માંગી રહ્યા છે અને જેમના જોઈન્ટ ફેમિલીમાં રહેતા જેમના 2 મકાન છે 3 મકાન છે એ લોકો જોઈન્ટ ફેમિલીમાં છે એ લોકો બી પોતાનું જોડે મકાન માંગી રહ્યા છે। અમારી રજૂઆત એ બી છે। અને બીજું કે અમારે જ્યારે કમિટી હતી, કમિટીની જે અમે લેટર આ કોર્પોરેશનને આપ્યું હતું, પણ કોર્પોરેશને લેટર લીધું છે પણ અમારી લોકો વાતચીત કરી નથી ને અમને કોઈ બાબતે બોલાયા નથી કે ભાઈ તમારે આમાં કોઈને કઈ રીતે ક્યાં ગોઠવવા એવું તો કીધું નથી। અને ડાયરેક્ટ એ લોકોએ ડિસિઝન કરીને આ ડાયરેક્ટ ફાળવણી ગોઠવી દીધી છે। મારું નામ છે અનિલભાઈ રમેશભાઈ સિરેશિયા। પોતે અમારી રજૂઆત એવી છે કે જ્યાં અમારા મકાન હતા સ્લમ ક્વાર્ટર્સ ત્યાં જ અમારા મકાન ફાળવી લેવાની વાત થઈ હતી। સફાઈ કામદારોને અમારા જ્યાં હતા એ જગ્યા પર જ કીધું હતું બિલ્ડર સાહેબે, અને એ રજૂઆત હવે થઈ નથી। અમને અલગ અલગ ફાળવેલા છે, એના માટે મેં કમિશનર સાહેબને મળવા આવેલા છે।